శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద નમસ્કાર મિત્રો, હું છું રાજુલ દિવાન. મિત્રો, આ લોકડાઉન જેવા અનોખા સમયગાળામાં હું આપની સામે એક અનોખો વિષય લઈને ઉપસ્થિત થયો છું. જી હા મિત્રો, આ વિષય છે, વિષયનું એટલે કે આ કાર્યક્રમનું અમે શીર્ષક છે એ છે મૂંઝવણ મા બાપની. આ કાર્યક્રમના નિર્માતા શ્રી કિરણભાઈ મોદી, એમને આ વિચાર આવ્યો છે મા બાપ વિશે, મા બાપની મૂંઝવણ વિશે. મા બાપની કઈ મૂંઝવણ? મિત્રો, મા બાપની મૂંઝવણ છે પોતાના સંતાનોને યોગ્ય પાત્ર મળે એની, સંતાનોના લગ્નની. મિત્રો, તો આ કાર્યક્રમ દ્વારા આપણે એ મા બાપની મૂંઝવણો, લગ્નને માટે એમના મગજમાં ચાલતા વિચારો, એ કેવી અવઢવમાંથી પસાર થાય છે. આપણે સૌ કદાચ કોઈને કોઈ તબક્કે આવી બધી અવઢવમાંથી પસાર થયા જ હોઈએ છીએ. તો બસ આ કાર્યક્રમ દ્વારા શ્રી કિરણભાઈ મોદીનો એક નમ્ર પ્રયાસ છે દરેક મા બાપને પોતાની મુશ્કેલીમાંથી કે સંતાનોના લગ્ન માટે જે મગજમાં વિચારો એક સરખા ચાલતા હોય એમાંથી કઈ રીતે સફળતાપૂર્વક પાર પડવું, એ આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ છે. મિત્રો, શંકર ભગવાન, પાર્વતી કે પછી શ્રી રામ અને સીતાજી, આ બધી એક સફળ લગ્ન જીવનના ઉદાહરણો કહેવાય. એમ તો આપણા સમાજમાં પણ એવા ઘણા સફળ યુગલો છે જેમનું લગ્ન જીવન બહુ સુખેથી વીત્યું છે. મિત્રો, મા બાપની સંમતિથી, વડીલોની સંમતિથી લગ્ન કરવા એ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. અને ઇતિહાસ સાક્ષી છે કે જેઓ સંસ્કૃતિને વળગીને ચાલ્યા છે તેઓ જીવનમાં ખૂબ આનંદથી માલ્યા છે. અને આજે દરેક જણ એવું ઈચ્છે છે કે જ્યારે લગ્નના ફેરા ફરાતા હોય ત્યારે કુર્યાત સદા મંગલમ જે અગ્નિની સાક્ષીએ બોલાય છે, તો એ વસ્તુ પોતાના લગ્ન જીવનમાં ખરેખર સફળ સાબિત થાય. વાત છે લગ્ન જીવનની, ત્યારે લગ્ન જીવન એટલે માત્ર બે વ્યક્તિઓનું મિલન એવું નથી હોતું. લગ્નને અર્થે બે પરિવારોનું પણ મિલન થાય છે. આપણે લગ્નમાં જ્યારે હસ્તમેળાપ થાય છે, માત્ર હસ્તમેળાપ નહીં પરંતુ મનનો મેળાપ પણ સાથે થવો ખૂબ જ જરૂરી છે. એકબીજાને આપણે સમજી લેવાના, એકબીજાનું મન સમજી લેવાનું, એકબીજાના પૂરક બની રહેવું, આ સફળ લગ્ન જીવન માટે બહુ જ જરૂરી છે. અને હું તો એવું માનું છું કે આ મેરેજનો મનના સાથે જો તાદાત્મ્ય સાધી લે ને, તો પછી આ સંસાર સાગરને સ્નેહના તરાપા સાથે બહુ આસાનીથી તરી શકાય છે. એટલે આવી જ બધી વાતો, આવા જ બધા અમુક પ્રશ્નો અને આવી જ કંઈક મૂંઝવણો જે મા બાપને થતી હોય છે, એ વિશે આજે આપણે અહીંયા આ કાર્યક્રમમાં ચર્ચા કરવાના છે. શ્રી કિરણભાઈ મોદીએ ખાસ આ વિષય સૌ મા બાપ માટે પસંદ કર્યો છે અને એટલે જ આ કાર્યક્રમનું નામ એમણે આપ્યું છે મૂંઝવણ મા બાપની. અને મિત્રો, મેં તમને પહેલાં પણ જણાવ્યું એ પ્રમાણે આ આખો વિષય જે કાર્યક્રમમાં ખાસ જે લઈને આવ્યા છે, આ કાર્યક્રમના નિર્માતા એટલે ભાઈ શ્રી કિરણ મોદી. કાર્યક્રમ
જેણે આલેખ્યો છે, જે આખી સ્ક્રિપ્ટ બનાવી છે, એ આપણા સૌના ખૂબ જ જાણીતા માનીતા લેખક, કવિ, બહુ સારા સૂત્રધાર પણ ખરા એવા દિલીપ રાવળ. ત્યારબાદ તમે જે મને જોઈ રહ્યા છો, જે આખો કાર્યક્રમ નિહાળી રહ્યા છો, જે આખી વિડીયોગ્રાફી કરી છે, એ કરી છે શ્રી અમિતભાઈ પંડ્યાએ. બીજું એક નામ મારે ખાસ લેવાનું, જેઓએ આ કાર્યક્રમ માટે ખૂબ મહેનત કરી છે, કિરણભાઈની સાથે રહીને, એવા રાજેશભાઈ ઉપાધ્યાય. અને છેલ્લે શ્રી પ્રકાશભાઈ મોદી, જેમણે અમારા સૌનો સંપર્ક કર્યો, કિરણભાઈ સાથે અમારો મેળાપ કરાવ્યો, આ વિષય પર અમે લોકોએ બેસીને ચર્ચા કરી, કઈ રીતે તમારી સામે આ કાર્યક્રમ પ્રસ્તુત કરવો, એ બધી જે ગોઠવણો અમને કરી આપી, એવા પ્રકાશભાઈ મોદીનો પણ આ કાર્યક્રમ માટે ખૂબ જ મોટો ફાળો છે. અને મિત્રો, આ બાબતની ચર્ચા કરવા માટે, વિગતવાર એકબીજાના વિચારોની આપ લે કરવા માટે આજે આપણી વચ્ચે નાટ્ય જગતની બે ખૂબ જ જાણીતી વ્યક્તિઓ ઉપસ્થિત છે. એક તો છે નિમેશ દિલીપરાય, જેમને આપણે ઘણા બધા વર્ષોથી નાટકોમાં અભિનય કરતા જોયા છે, અને માત્ર તેઓ અભિનેતા નથી, પરંતુ એક ઉત્તમ પ્રકારના લેખક છે અને દિગ્દર્શક પણ છે. એવા નિમેશ દિલીપરાય, સ્વાગત છે નિમેશભાઈ તમારું. અને એવી જ બીજી એક જાણીતી વ્યક્તિ જેને આપણે સૌ ઓળખીએ છીએ, જે ખાસ કરીને ગુજરાતી નાટ્યપ્રેમીઓ છે, એ લોકો આ ચહેરાથી અજાણ નથી. એ જે વ્યક્તિ છે એ માત્ર અભિનેત્રી નથી, પરંતુ એક સફળ નિર્માત્રી પણ છે, સફળ પ્રાધ્યાપિકા પણ છે, અને આપણે એને ઘણા બધા નાટકોમાં ઠસ્સાદાર અભિનયમાં પણ નિહાળ્યા છે. એવા અમીબેન ત્રિવેદી આપણી સાથે છે. આ બંનેનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં. અને જેમ કે મેં પહેલાં કહ્યું કે આપણે જે આ વિષય છે આજનો, મા બાપની મૂંઝવણ સંતાનો પ્રત્યે, સંતાનોના ખાસ કરીને લગ્ન જીવન પ્રત્યે, તો એ વિષયની આપણે શરૂઆત કરીએ થોડા પ્રશ્નો સાથે અને સાંભળીએ આ બંને કલાકારો તરફથી એમના વિચારો અને એમના જવાબો. સૌથી પહેલાં તો નિમેશભાઈ, હું તમને એમ પૂછવા માગું છું કે તમારે હિસાબે, તમારા અનુભવને હિસાબે, તમે જેટલું વાંચન કર્યું છે કે જેટલી બી તમને જાણકારી છે, તો તમને શું લાગે છે સફળ લગ્ન જીવન એટલે શું? સફળ લગ્ન જીવન, રાજુલ, સફળ લગ્ન જીવન એટલે નાટકના શો, શૂટિંગ, કામ પતાવીને તમે ઘરે જાઓ, પત્ની 2 ટાઈમ જમવાનું આપે અને કયામાં રહે અને સફળતા. નો, નોટ રિયલી. સફળ લગ્ન જીવન એટલે મારા હિસાબે હસબન્ડ વાઈફ બંને એકબીજાને સમજે, એકબીજાના પૂરક બને, સંસારની દરેકે દરેક જવાબદારીઓ, એ પછી આર્થિક હોય કે સામાજિક હોય, એને સજોડે પરિપૂર્ણ કરવામાં એકબીજાને પૂરક બને. અને જેવું આપણા નાટકોમાં ને ફિલ્મોમાં આવે ને, ખાધું પીધું ને રાજ કીધું, એવી રીતે હસતા રમતા આખી જિંદગી જતા રહે, કોઈ પણ જાતના અહમ વગર, એકબીજાને સમજીને, બસ એથી વિશેષ સફળતા જેવું લગ્ન સફળ એથી વિશેષ ન હોય એવું મારું માનવું છે. ઓકે, હવે ત્યાં નાટકની તમે વાત કરીએ બરાબર છે, પણ જે નાટકના કલાકારો નથી, જેમ કે હવે ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક પુરુષને ગરમા ગરમ રસોઈ જ જોઈતી હોય, જો ન મળે તો કદાચ મગજ ગુમાવી બેસે, અને છતાં પણ એ લોકો લગ્નની બાબતમાં તો ટક્યા જ હોય છે. એમાં રાજુલ, એમાં એવું છે ને કે પતિ પત્ની એકબીજાના સ્વભાવથી પરિચિત થઈ જઈને એકબીજાને સ્વીકારી લે. લગ્ન જીવનમાં સ્વીકારી લેવું એકબીજાને જેવા છે એવા, એ ખૂબ જ અગત્યનું છે. તમારી સ્વભાવગત મર્યાદાઓને સામું પાત્ર સ્વીકારી લે અને સ્વીકારવાની ક્ષમતા રાખે, તો એ સમજણપૂર્વક એકબીજાને સ્વીકારી લે તો બહુ પ્રોબ્લેમ નથી થતા. અને ભાઈ આનો સ્વભાવ આવો જ છે, આ બૂમો પાડે છે પણ હવે ઠીક જ છે એમ કરીને સ્વીકારી લે, અપનાવી લીધા એકબીજાને. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. મિત્રો, સાંભળ્યું ને તમે એમના વિચારો. કદાચ આપણામાંના ઘણા આવા હશે, નહીં હશે,
પણ આ પણ એક બહુ સારો મુદ્દો એમણે કહ્યો કે એકબીજાને સમજી લેવાની વાત છે. થેન્ક યુ. બીજો એક સવાલ હવે મારે અમીબેન તમને પૂછ્યો છે કે હમણાં આજકાલ શું કામ, હું તો ઘણા વર્ષોથી જોઉં છું કે ઘરના વડીલો છે, જે મા બાપ છે, એ લોકોને એમ લાગે છે કે અમારા સંતાનો, અમારી આજની પેઢી અમને સમજી નથી શકતી. એ લોકો આપણે કહીએ ને કે જે આપણે એને સુંદર નામ આપી દીધું છે જનરેશન ગેપ છે. અરે અમે લોકો વડીલો અનુભવી છે, તો અમારી સલાહ સૂચનો એ લોકો લેતા નથી અને પોતાની મેળે જ એ લોકો નિર્ણયો લઈ લેતા હોય છે. તો તમને શું લાગે છે કે આ જે જનરેશન ગેપ જે છે એ જે મોટી ખાઈ બની ગઈ છે, તો એ ખાઈને પૂરવાને માટે શું કરવું જોઈએ? રાજુભાઈ, જનરેશન ગેપ હું આજના જમાનામાં એવું બહુ આ ટર્મ્સથી કે આ શબ્દોથી હું બહુ એગ્રી નથી થતી. એના બે કારણો છે. એક તો આજના જે મોટા અંશના મા બાપો છે, જેમના 10 વર્ષથી વધારે ઉંમરના જે છોકરાઓ હોય, જેને એવું લાગતું હોય કે મારા મા બાપ અમને સમજી નથી શકતા, એ મા બાપો મોટા ઘણા બધા અંશો છે ને બહુ શિક્ષિત હોય છે, અને એ લોકોએ એમના બાળકોનો ઉછેર પણ પોતે ઉછેર્યા હોય છે ને એનાથી થોડીક અલગ રીતે કરી હોય છે. એનું કારણ એક છે કે એ લોકો પોતે એક લાઈફ જર્નીથી પાસ થઈ ગયા હોય છે, અને એમને પોતે અમુક ડિફિકલ્ટીઝ ફેસ કરી હોય છે, અને પોતે ઈચ્છતા હોય છે કે જે મારી સાથે થયું એ મારા બાળકો સાથે ન થવું જોઈએ. એટલે એમનો દ્રષ્ટિકોણ બાળકોને ઉછેરવાનો થોડોક અલગ હોય છે. નંબર 2, આ લોકો મા બાપો આફ્ટર અ સર્ટન એજ, અમુક ઉંમર ગયા પછી બાળકોના મિત્રો થઈ જતા હોય છે, અને એ મિત્રતા જો કેળવાઈ જાય બાપ અને દીકરા વચ્ચે કે મા અને દીકરી વચ્ચે, તો આ જનરેશન ગેપનો સવાલ આવતો નથી. આ સવાલ ત્યાં ઉપજે છે જ્યાં મા બાપ પોતે એટલા બધા શિક્ષિત ના હોય, મા બાપ પોતે બહુ કન્ઝર્વેટિવ હોય, અને એ લોકો પણ એમ ઈચ્છતા હોય કે એ લોકોના છોકરાઓ પણ એટલા જ રૂઢિચુસ્ત એન્વાયરમેન્ટમાં ને કન્ઝર્વેટિવ ને ઓર્થોડોક્સ રીતે એમનો ઉછેર થયો હોય. ત્યારે આ ઘર્ષણ આપણને વધારે જોવા મળે છે ફેમિલીમાં, કારણ કે છોકરાઓ આજકાલ મીડિયાથી બહુ બધા એક્સપોઝડ હોય છે. કરેક્ટ. એ લોકો ટીવી પર કે પોતાના મોબાઈલ્સ પર કે પોતાના મિત્રો થકી ઘણું બધું જોતા હોય છે, સાંભળતા હોય છે, એમના બીજા મિત્રોને એવી રીતે બિહેવ કરતા જોતા હોય છે. તો એમને એમ થાય છે કે મને કેમ નથી મળતું, મને કેમ રોક છે, મને કેમ મારા મા બાપો આ ફ્રીડમ નથી આપતા. દેટ્સ ધ વે તમારું આ ઘર્ષણ ઉદ્ભવે છે. પણ આ ઘર્ષણ મોટા અંશે જ્યાં મા બાપો શિક્ષિત હોય ને દે આર એબલ ટુ એક્સપ્લેન ટુ ધ ચિલ્ડ્રન કે આમાં આ સાચું છે ને આ ખોટું છે, હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ખોટા માર્ગે જવું છે કે આ સાચા માર્ગે જવું છે. તો મોર ઓર લેસ એટલો બધો વિવાદ ફેમિલીઝમાં ઊભો નથી થતો હતો. આમાં મારે એક ઉમેરો કરવો છે. મારા હિસાબે જનરેશન ગેપ એટલે દરેક મા બાપ પોતાના સંતાનની ખુશી જ ઈચ્છે, પોતાના અનુભવને કારણે કે ભાઈ મારી લાઈફમાં કે મારા અનુભવ પ્રમાણે તું જો આમ કરશે તો તને દુઃખ થશે કે તકલીફ પડશે. દરેક જનરેશન ગેપની મારી ડેફિનેશન એવી છે કે દરેક મા બાપ પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે, પણ એ લોકો માને છે એ જ રીતે એ લોકો સુખી થશે એવું માનવાનો એમનો આગ્રહ, એટલે જનરેશન ગેપ. જો મા બાપ પોતાના સંતાન માટે આ આગ્રહ છોડી દે અને એમની રીત પણ કદાચ સાચી હોઈ શકે એવું માનીને એન્ડ ઓફ ધ ડે they want their children to be happy. So ઓકે, આ તમારી વાતને હું વધારે હવે આગળ વધારીશ બીજા સવાલ દ્વારા. આમ તો નોર્મલી કહેવાય છે કે મેરેજીસ આર મેડ ઇન હેવન, આમ સ્વર્ગમાંથી જ જોડીઓ બનીને આવતી હોય છે. હવે પણ વર્ષોથી આ વાક્ય આપણે સાંભળતા હોઈએ છીએ. મેડ ઇન હેવનમાં ઘણીવાર એવા યુગલો થઈ જાય કે મેડ થઈ જાય છે લગ્ન કર્યા પછી. આવી એક બહુ સરસ વાત મને કોઈએ કહી કે એક પત્નીએ એના પતિને પૂછ્યું
કે મેં તો એવું સાંભળ્યું છે કે પતિ પત્ની બંને મરી જાય પછી સ્વર્ગમાં જાય તો સ્વર્ગમાં એ લોકો બંનેને પતિ પત્નીને સાથે નથી રાખવામાં આવતા, છૂટા રાખવામાં આવે છે. એવું કેમ? એટલે પતિએ જવાબ આપ્યો કે ગાંડી એટલે જ તો એને સ્વર્ગ કહેવાય છે. એટલે પણ એવું જરૂરી નથી કે દરેક યુગલોમાં આવી રીતે વાત બનતી હોય. અને હમણાં તમે જે વાત કરી કે દરેક મા બાપ પોતાના સંતાનો સુખી થાય એમ ઈચ્છે, પણ એવી ફરિયાદો અમે સાંભળી છે મા બાપ તરફથી કે મારો દીકરો કે મારી દીકરી, અરે એ તો આટલી હોશિયાર છે, આટલા ગુણો છે, પણ એને લાયક યોગ્ય પાત્ર અમને મળતું જ નથી, શું કરીએ? તો એને માટે તમારું શું કહે? એ લોકોની બહુ આવી ફરિયાદ છે કે મારા સંતાનને લાયક કોઈ મળતા જ નથી અમને. સીધીભાઈ ને વાલા સિક્કા, મારો દીકરો કે મારી દીકરી આ દુનિયાની તો છે જ નહીં, કે આ દુનિયાના નથી. એ લોકો એ તો રાજકુંવર છે ને રાજકુમારી છે. લગ્ન માટે જે પહેલાના જમાનામાં આપણા પેરેન્ટ્સના સમયમાં જે કુળ, જે એરેન્જ મેરેજ વધારે થતા, તો ફેમિલી બેકગ્રાઉન્ડ જોવાતું, એ લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ જોવાતું એ વખતે, કારણ કે માત્ર એ જ ક્રાઇટેરિયા હતો. બાકી એ વખત એવું હતું કે તદ્દન અજાણ્યા પુરુષને એકદમ અજાણી છોકરીની સાથે લગ્ન કરાવી દેવામાં આવે અને 50-60 વર્ષ એ લોકોનું લગ્ન જીવન આરામથી ચાલતું હતું. કારણ કે એ વખતે ટોલરન્સ અલગ હતું, એ વખતની સામાજિક વ્યવસ્થા અલગ હતી, બે આંખની શરમ હતી. જ્યારે સ્ત્રીઓ પુરુષ સમોવડી બની અને પુરુષ જે કરે છે એ સ્ત્રી કરી શકે છે, એવું જ્યારથી થયું ત્યારથી ભાઈ મારી દીકરીને માટે યોગ્ય મૂર્તિઓ કે મારા દીકરા માટે યોગ્ય સ્ત્રી, ભાઈ એ લોકોને છોડી દો, એ લોકો જાતે શોધી લે છે. દેટ ઇઝ અ કરેક્ટ વે. પણ જ્યારે તમે ચેકલિસ્ટ લઈને બેસશો ને કે ભાઈ છોકરીમાં આ છે કે નહીં, કે છોકરામાં આ છે કે નહીં, મન મળવા જોઈએ. મન કરતા મારા હિસાબે બંનેની સાયકી, બંનેનું થિંકિંગ જો મળતું હશે તો બાકીનું બધું એડજસ્ટમેન્ટ આરામથી થઈ શકે. બાકી 100% સંપૂર્ણ મૂર્તિઓ કે છોકરી કન્યા મળવું સ્વર્ગમાં જ શક્ય છે, અહીંયા નથી. સાંભળો છો ને મિત્રો, આમાંના કદાચ તમે લોકો ઘણા એવા હશો જે આપણા બંને કલાકારોની વાતોની સાથે સંમત થતા હશો. અને આગળ બીજી એક એવી વાત મારે અમીબેન તમને પૂછવી છે. હમણાં એમણે કહ્યું કે એમને છોડી દો તમે, એ લોકો યોગ્ય સાથી શોધી લેશે. ઘણીવાર છે ને મિત્રો વચ્ચે પણ આવી શું કહેવાય કે મજાક મશ્કરીઓ થતી હોય છે. ઘણાનું એવું માનવું છે કે ભાઈ જીવનમાં લગ્ન કરીને કંઈ ઉકળવાનું નથી, કંઈ જરૂર નથી, પણ એના કરતાં આપણે એકલા છે, એકલા ભલા છે, મસ્ત રામ, જે કરવું એ કરો, કોઈ રોકવાવાળું નહીં, કોઈ ટોકવાવાળું નહીં. અને આના પરથી આપણા સુરતના બહુ એક પ્રખ્યાત આપણા ડૉક્ટર રઈશ મણિયાર, બહુ જાણીતા કવિ છે, એ લખે છે, બહુ ઘણા બધાએ સાંભળ્યું હશે કે આવી રીતે મિત્રોમાં જે એકબીજાના પગ ખેંચવાની વાત હોય, કોઈ પરણવા લાયક મૂર્યતે હોય તો એના મિત્રો એને કહે કે જો હા પરણીને પટાય તો કેટો નહીં, ને પછી વાહણ ઘરમાં અથડાય તો કેટો નહીં. હમણાં તો તને દેખાતા છે એની આંખમાં પંખીના ટોળા, પછી એ આંખ ડોળા બની જાય તો કેટો નહીં. અને હમણાં તો કેટો છે કે પાપણ પર ઉચકી લેમ, પછી પેલી માથે પડી જાય ને તો કેટો નહીં. અને હમણાં તો પ્રેમ જાણે કે રેહમની દોરી, પછી એ જ દોરી પર લુગડા હુકવાય તો કેટો નહીં. અને આ હમ તુમ ઈશ્ક ઓર તન્હાઈ એ બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડ્ડાય તો કેટો નહીં. એટલે આ રહીશભાઈનું આ કહેવું છે આવું, પણ એને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી, નહીં તો બધા જ કુંવારા રહી જાય. હવે અમીબેન, મારે તમારી પાસેથી એ જાણવું છે, જેમ હમણાં એમણે કહ્યું, તો હવે મા બાપ ચલો આપણા સંતાનોને યોગ્ય પાત્ર મળે એ શોધવા બહાર નીકળ્યા છે, તો એમણે શું કઈ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ? એ નિર્ણય કઈ રીતે લેવો જોઈએ કે ભાઈ આ છોકરી મારા છોકરા માટે યોગ્ય છે કે આ છોકરો મારી દીકરી માટે યોગ્ય છે? તો એમણે શું કઈ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે મા બાપોએ? હવે એમાં અરેન્જ મેરેજની આપણે જ્યારે વાત કરતા હોઈએ કે મા બાપો પોતે પોતાના દીકરા કે દીકરી માટે વહુ કે વર શોધતા હોય કે જોવા જતા હોય, તો મોટા અંશે બધા લોકો પોતાના જ
કુટુંબ કરતાં બી પોતાની જ જ્ઞાતિમાં શોધતા હોય છે. એટલે જ્ઞાતિમાં શોધવાને લીધે તમને વાયા કોઈની ઓળખાણ થકી પણ એ કોઈ મૂર્તિઓ સારો મળી જતો હોય છે. પણ ઘણીવાર એવું પણ બને છે કે તમારા ઘરની દીકરી બહુ શિક્ષિત હોય તો જ્ઞાતિમાં એટલો શિક્ષિત છોકરો અવેલેબલ પણ ન હોય અને ત્યારે એક મૂંઝવણ થતી હોય છે મા બાપોને અને ખાસ કરીને છોકરીને, કારણ કે છોકરી બહુ જ એની ક્લેરિટી હોય છે કે હું જો આટલી ભણી છું તો મને મારો હસબન્ડ એટલીસ્ટ હું ભણી છું એટલે નહીં તો મારા કરતાં વધારે એટલો તો ભણેલો જોઈએ જ. એનાથી ઉતરતા કક્ષાનું ભણતરવાળો છોકરા સાથે મોટા ભાગે છોકરી તૈયાર નથી થતી હોતી. અને આજકાલ છોકરાઓ પણ ઈચ્છતા હોય છે કે એ લોકોને જે છોકરી સાથે લગ્ન કરવા મા બાપ ઈચ્છતા હોય એ ભણેલી હોય, એટલીસ્ટ ડબલ ગ્રેજ્યુએટ હોય. એટલે જ્યારે મા બાપો પોતાના સંતાનો માટે એક પાર્ટનર શોધવા નીકળતા હોય તો ખાસ કરીને સૌથી પહેલાં તો આઈ ફીલ પૈસો કે વૈભવ કે એ બધું જોવા કરતાં ભણતર જોવું વધારે અગત્યનું છે. સેકન્ડલી સ્વભાવ, બેકગ્રાઉન્ડ, ઉછેર, કલ્ચર કેવું છે એ જોવું બહુ જરૂરી હોય છે. હું નથી માનતી કે ગમે તેટલો પૈસો કે ગમે તેટલો વૈભવ તમને કલ્ચર કે એજ્યુકેશન આપી શકે. અને જો આ બે વસ્તુ હોય તો પૈસો તો આપણે મહેનતથી કમાઈ શકીએ છીએ અને ભણતર સારું હોય તો છોકરા છોકરીના માટે પણ રાઈટ નિમિષે બહુ રાઇટલી કવર મનમેળ તથા સાયકીઝ આર મેચિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ પાવર બી વધારે હોય તો ક્લેશ કે અંદર કકળાટ થવાની સંભાવના બહુ ઓછી થઈ જતી હોય છે. તો આઈ ફીલ કે આ હોવું બહુ જરૂરી છે. હું અમીની વાત સાથે સમજ છું કે ભણતર જરૂરી છે, સાથે ગણતર પણ એટલું જ જરૂરી છે. ઓન અ લાઇટર નોટ, મુન્નાભાઈ સિરીઝમાં એક નાનકડો કિસ્સો છે કે એક છોકરી રેસ્ટોરન્ટમાં છોકરાને આવી રીતે અરેન્જ મેરેજને માટે મળવા બોલાવ્યો છે તો છોકરી એન્ડ શી ઇઝ કન્ફ્યુઝ. એ મુન્નાભાઈને ફોન પર કહે છે કે ભાઈ શું, તો કે એ જો વેઇટરને સીટી મારીને કે ઉચકારો કરીને બોલાવે તો હી ઇઝ નોટ રાઇટ પર્સન, અને પેલો એ જ રીતે બોલાવે છે. અને એમાં એના સંસ્કાર એટલે કે ભણતરની સાથે ગણતર એ સંસ્કાર છતાં થઈ ગયા. એટલે સંસ્કારની અને ગણતરની ચકાસણી પણ એટલી જરૂરી છે ભણતરની સાથે. ભણતર હશે તો સંસ્કાર હોય એવું એક માની શકાય, લોજિક હોય, છતાં એ જોવું જરૂરી હોય. બરાબર છે. પણ હવે વાત બહુ સાચી છે, પણ હવે લગભગ છે ને દરેક મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારા સંતાનોના લગ્ન આપણી જ્ઞાતિમાં જ થાય તો વધારે સારું. પછી નથી જ થતા તો જેમ એમણે કીધું કે પછી ઇન્ટરકાસ્ટ મેરેજ, આપણે આંતર પેલી જ્ઞાતિમાં પણ. તો તમને શું લાગે છે જ્ઞાતિમાં કે પરન્યાતમાં લગ્ન કરવાથી ફાયદા કેટલા અને ગેરફાયદા કેટલા, શું લાગે છે એમાં? રાજુલ, આપણે 2020માં વાત કરી રહ્યા છીએ. આ પ્રશ્ન અત્યારે અસ્થાને છે કારણ કે 2000ની સાલ સુધી કદાચ આ વાત થોડી રેલેવન્ટ હતી કે જ્ઞાતિ ને બધું. હવે જ્યારે વિશ્વ આખું જ્યારે વસુધૈવ કુટુંબકમની જેમ આગળ વધી રહ્યું છે, લોકોને માટે જ્ઞાતિ, જાતિ એ બધું હવે ધીમે ધીમે ગૌણ થવા માંડ્યું છે. પોતાની જ્ઞાતિ કે પોતાની જાતિ કે ધર્મ વિશે એક ગર્વ હોવો એ સારી વાત છે, પણ એ ગર્વ હવે એની ઉપર માણસાઈ આવી ગઈ છે, હ્યુમેનિટી. એટલે હ્યુમેનિટી અને એની અંદર સારું વ્યક્તિ ને સારું પાત્ર કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ એમાં હોઈ શકે. એટલે 2020ના જે લગ્નોત્સુક યુવક યુવતીઓ છે, મારા હિસાબે એ લોકો આ બધી વાતમાં નથી માનતા. બિલકુલ એ લોકો નથી જ માનતા. બિલકુલ આપણે મા બાપ જ ફોર્સ કરીએ છીએ કે આ જ્ઞાતિને, આ જાતિને, આ ધર્મને, આ. બરાબર છે. એટલે એ લોકોને મારા એ મા બાપ તરફથી એક પ્રશ્ન છે કે એ લોકો હજુ બી આજની તારીખમાં પણ, હું તમારી વાત સાથે સહમત છું કે આવું ન હોવું જોઈએ, છતાં પણ એવા મા બાપ આજે છે એ લોકોને અંદર ખાનેથી એવું હોય છે કે આપણી જ્ઞાતિનો મળે ને તો વધારે. રાજુલભાઈ, અત્યારે તમે જે સ્ટેટિસ્ટિક જરા જોશો, તમારો જો હોમવર્ક હશે તો તમે જોયું જ હશે કે સ્ટેટિસ્ટિક જોશો તો અત્યારે 2020ની અંદર એરેન્જ મેરેજ
એના પર્સન્ટેજ કમસે કમ ગુજરાતીઓમાં અને મુંબઈ જેવા શહેર, તમે ગુજરાતના ઇન્ટિરિયરમાં કે આમ તેમ જાઓ ત્યાં પણ 20-25% જેટલું જ છે અને મુંબઈ જેવા શહેરની અંદર તો 10-15% જ છે. Correct. એટલે હવે એ જે એટલે એ લોકો શોધે છે, એટલે મેરેજ બ્યુરોમાં જઈને કે જીવનસાથી.com કે, પણ એ લોકો પોતાની રીત, એ લોકોની શોધવાની જીવનસાથી શોધવાની રીત આખી બદલાઈ ગઈ છે. સાંભળો છો મિત્રો, આજના જમાનાની વાત છે. જો તમે હજુ પણ એવો આગ્રહ રાખતા હોય કે ના અમારે તો અમારી જ્ઞાતિનો જ કોઈ મૂર્તિઓ કે કન્યા શોધવી છે, તો એવો આગ્રહ રાખવો જરૂરી નથી. તમને જ્ઞાતિની બહાર પણ સારું પાત્ર તમારા સંતાનો માટે મળી શકે છે. અચ્છા, બીજી એક વાત, જ્યારે લગ્નની વાત આવે ત્યારે મોટે ભાગે બધા જ જન્માક્ષર ને કુંડળીઓ ને બધું એકબીજાના આપલે થતા હોય છે. ઘણીવાર એવું થાય કે 36 ગુણ મળે છે અને બીજા 5 વર્ષમાં 36ના આંકડા થઈ જાય પતિ પત્ની વચ્ચે. તો એ કેટલું મહત્વનું છે? એટલે તમને શું લાગે છે કે ના કુંડળી કે જન્માક્ષર મેળવ્યા બાદ જ લગ્ન થવા જોઈએ એવું જરૂરી છે? બોલો, તમને શું, એટલે તમે તમારું શું માનવું છે? આ તમારો અભિપ્રાય ખાલી. જન્માક્ષર મેળવવા કે કુંડલી મેળવવા ઇટ્સ સાયન્સ, આઈ બિલીવ. એટલે ઘણા લોકો નથી માનતા અને જન્માક્ષર ન મેળવ્યા હોવા છતાં પણ એ લોકોનું લગ્ન જીવન બહુ જ સારું, સફળ હોય છે. એટલે એ માપદંડ તો નથી જ, પણ અમુક ફેમિલીઝમાં જે આગ્રહ રાખતા હોય તો એ એલ્ડર્સના કે આપણા જે ઘરના મોટા છે એમનું માન રાખવા માટે પણ જો જન્માક્ષર મેળવો, પણ દેટ એ ડેફિનેટલી માપદંડ નથી હોતું કે મારે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ, પણ એક સામાન્ય જાળવવા માટે આપણા ઘરના મોટા છે કે છે તો કે ચાલો આપણે મેળવી લઈએ. મારા મા બાપોએ પોતે જન્માક્ષર નહોતા મેળવ્યા એન્ડ ઇન દેટ ટાઈમ, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ દે હેડ અ વેરી બ્યુટિફુલ બ્રાહ્મણ હોવા છતાં. એટલે because my daddy said કે તમારે જોવા તો જો, પણ નહીં મળે તો આઈ વિલ નોટ મેરી માય મધર, એવું મારા પપ્પાને જરૂર નહોતું. સો દેટ્સ વોટ આઈ સેડ કે પાત્ર જેની સાથે આપણે લગ્ન કરવા છે એ વધારે મહત્વનું હોય છે. તમારી કુંડળી શું કહે છે એ મહત્વનું નથી હોતું. જો કે ઓફકોર્સ અત્યાર સુધી જન્માક્ષર વોઝ પ્લેઇંગ અ વેરી મેજર રોલ, ને હજી પણ ઘણી બધી ઇન્ડિયન ફેમિલીઝમાં છે જ, અને એમાં કંઈ ખોટું નથી, પણ એ માપદંડ ના હોવો જોઈએ. દેટ શુડ નોટ બી ધ ઓનલી ક્રાઇટેરિયા ટુ મેરી ઓર નોટ ટુ મેરી. રાજુલ, કુંડળી અને જન્માક્ષર મારા હિસાબે દિલ બહેલાને કે લીએ ખ્યાલ અચ્છા હૈ. એટલે ઇન શોર્ટ, જ્યારે તમારી પાસે ચેકલિસ્ટ માટેના લિસ્ટ બહુ ઓછું હોય કે એમાં મોટે ભાગે, એટલે એ જે અરેન્જ મેરેજનો જમાનો હતો, હાર્ડકોર અરેન્જ મેરેજનો જમાનો હતો, એ વખતે આ કુંડળી એટલા માટે કે ભાઈ જોવાનું શું કે ફેમિલી બેકગ્રાઉન્ડ જુઓ, સાધન સંપન્ન કેટલા છે એ જુઓ, પછી ભાઈ જન્માક્ષર જુઓ. અને કુંડળીને બધું તો છે ને એક પોતે એક મનને મનાવવા માટેની એક ખીટીઓ છે દિવાલ પર લટકાવેલી, કે કોઈ કારણ ન હોય તો એના પર એ આપણે 100 એ ખીટી ઉપર લટકાવી દો, ભાઈ કુંડળીને કારણે આ થયું. અને તે કહ્યું એમ કે 36 ગુણ મળતા હોય અને છતાંય થોડા વખતમાં 36નો આંકડો થાય તો શું? એટલે કુંડળી બુંડળી મન મળે, આત્મા મળે અને સમજ શક્તિ મળે, એ જ ખરી કુંડળી મેળવવું બરાબર છે. બહુ સરસ જવાબ આપ્યા બંને જણાએ. જે મા બાપો અત્યારે અમને જોઈ રહ્યા છે, ધ્યાનમાં રાખો કે કુંડળીની વિરુદ્ધમાં નથી બોલ્યા, પરંતુ માત્ર એના આધારે જ તમારા સંતાનો સુખી થાય એવું જરૂરી નથી, એવું એ લોકોનું કહેવું છે. એક દાખલો આપું. મારા એક મિત્ર છે, અને મિત્રને એની પત્ની કે એ લોકોનું ફેમિલી જે ઘરમાં રહેતું હતું, તો ઘરમાં એ લોકોનું કોઈક કારણસર સફળતા, એટલે આર્થિક સફળતા નહોતી મળી રહી. તો એ ભાઈના શાળાએ એને કીધું કે એક કામ કરો, આ ઘર કદાચ તમારે માટે તમને ધારી નથી રહ્યું, આ ઘરને ભાડે મૂકીને તમે બીજે ક્યાંક ભાડે રહેવા જતા હો. પેલા ભાઈએ થોડો વખત વિચાર કર્યો, પછી એના શાળાને એણે કીધું કે મેં એક જ્યોતિષને બતાવ્યું. એમણે કીધું કે એકચ્યુઅલી છે ને પત્નીને કારણે તમારો ભાગ્યોદય નથી થતો,
તો ઘર બદલવાની વાત કરો છો તો પત્ની બદલી નાખો. આ એના જેવી વાત છે. તમને કોઈ કારણ ન કારણ ન મળે મળે. એટલે કુંડળીનું કારણ આગળ કરવું છે. ધેટ ઇઝ વાય યુ વોન્ટ ટુ ટેક ધ હેલ્પ ઓફ કુંડળી. બરાબર છે. અને આ કુંડળીની સાથે સાથે બીજી એક વ્યક્તિ લગ્નમાં હંમેશા બહુ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે, એ છે મધ્યસ્થી કરનાર વ્યક્તિ. ઘણીવાર એવા હોય છે, આપણને માણસો મળી જાય છે કે બંને કુટુંબને ઓળખતા હોય બહુ સારી રીતે, અને એ ખાસ આગળ પડતો ભાગ ભજવે. એ આપણે કહે ને કે માગું લઈને જાય કે તમારો દીકરો હવે પરણવા લાયક છે તો મારા ધ્યાનમાં આ છે, ફલાણાની છોકરી છે. ખાનગીનું કામ બેઝિકલી કરે. કરે તો એવા માણસો આપણા કુટુંબીજનો જ હોય છે. ઘણીવાર દૂરના કોઈ સગા હોય છે, અને મૂળમાં એ જે વચ્ચેનું જે મધ્યસ્થી કરનાર જે વ્યક્તિ છે, તો એના ઉપર આપણે સંપૂર્ણ મદાર રાખીને આગળ વધવું જોઈએ કે પછી પોતાની રીતે કંઈક પ્રયત્ન કરીને, તો કયા પ્રયત્ન કરવા જોઈએ? મધ્યસ્થી કરનાર ભલે આપણો અંગત છે કોઈ, છતાં પણ તો એ બાબતમાં તમારું શું મંતવ્ય છે કે આ મધ્યસ્થી કરનાર છે એ માણસે કીધું ને એટલે વાત પતી ગઈ, પછી એમાં પાછળ જોવાનું નહીં, એવું હોવું જોઈએ કે ના? રાજુલભાઈ, આમાં તો એવું ને કે હું મારા નાટકનો દાખલો આપું કે આપણા ફિલ્ડનો, કે કોઈ એક કેરેક્ટરને માટે મને કોઈ કલાકારને હું સૂચન કરવામાં આવે કે ભાઈ આવું આ પ્રકારનું પાત્ર છે, તો એમાં ફિટ થયેલું કોઈ એક્ટર કે એક્ટ્રેસ મને હું શોધી રહ્યો અને મને કોઈ સજેસ્ટ કરે. એ સજેસ્ટ કર્યા પછી એને હું મારી રીતે ચકાસું તો ખરો ને બરાબર. કે ભાઈ આ કેરેક્ટરમાં ખરેખર એ પરફોર્મ કરી શકશે કે નહીં, એની પ્રોફેશનલિઝમ કેવું છે, આ બધું હું ચેક તો કરું કે નહીં. એટલે મધ્યસ્થી એ તો આંગળી ચીંધવાનું કામ કરે, Correct. બાકીનું કામ તો તમારે જ કરવાનું છે. કરેક્ટ. અને ચલો, પસંદગી થઈ ગઈ, હવે તમારી સામે એક મૂર્તિઓ છે અથવા તો કોઈ કન્યા છે, તો એ જે મુદ્દાઓ જે તમારા સંતાન માટે જે જોઈએ છે મુદ્દાઓ, તો એ તમારે હિસાબે કે તમારા અભિપ્રાયમાં, બંને જણને પૂછું છું કે શું લાગે કે મારું સંતાન હોય ને તો હું એમાં આમ જોઉં કે સામેની વ્યક્તિ, જે સામેનું પાત્ર છે એનામાં આ વસ્તુઓ છે કે નહીં, તો તમે શું જુઓ એમાં? સૌથી પહેલાં તો આજે આપણે જ્યારે 2020માં છીએ અને કોઈ આવી વ્યક્તિ બે ફેમિલીઝનો મેળાપ કરાવતી હોય તો એ એકચ્યુઅલી ફેમિલીઝનો મેળાપ કરાવી રહી છે. પણ એક છોકરી અને છોકરાએ જો સાથે જીવન ગાળવાનું હોય તો સૌથી પહેલાં તો હું એ છોકરામાં શું છે એ એઝ અ પેરેન્ટ નહીં જોઉં, હું છોકરીને કહીશ કે યુ ગો એન્ડ ફાઇન્ડ આઉટ ફોર યોર સેલ્ફ કે તને આ છોકરો તારા યોગ્ય લાગે છે, નથી લાગતો. એના માટે તમારે મળવું હોય તો એ બંને ફેમિલીઝે પોતાના બાળકોને એટલી ફ્રીડમ આપવી જોઈએ કે એ લોકો એકબીજાને મળે, ઓળખે, એ લોકોના ગમા અણગમા શું છે એના વિશે ચકાસણી કરે, એ લોકોના સ્વભાવ વિશે જાણે, અને ત્યારબાદ ઘરે આવીને જ્યારે મા બાપો સાથે ચર્ચા કરે પછી પાછા એ સેકન્ડ લેવલ પર જવું જોઈએ. આજે આઈ થિંક આપણે ઘણા બધા હવે આપણી વિચારધારા થકી પણ આપણે બહુ બધા પ્રોગ્રેસિવ થઈ ગયા છે. એટલે આ છોકરા છોકરીઓને જે પોતાની સાથે આખું જીવન આગળ વિતાવવાના હોય એ લોકોને થોડી છૂટ આપવી જ રહી કે એ લોકો એકબીજા સાથે વધારે હળે મળે, એ લોકોના મિત્રો કોણ છે, એ લોકો કઈ રીતે ઉઠે બેસે છે, શું એમના શોખ છે. જસ્ટ નોટ કે આ સારા છે એટલે ચલો હવે આપણે ગોળધાણા કરી લઈએ, હવે આપણે સગાઈ કરી લઈએ, પછી તમે લોકો હવે મળી શકો. એમાંથી બહાર નીકળીને આ બધું પહેલાં થવું જોઈએ અને પછી ગોળધાણા ને એ બધું થવું જોઈએ. તો આઈ ફીલ એ રિલેશન વધારે પાકટ હશે અને રિલેશન બેનની ફેમિલીઝના રિલેશન પણ વધારે સચોટ હશે, વધારે સાચા હશે. અને પેલો જે મધ્યસ્થ વ્યક્તિ છે જેણે તમારી ઓળખાણ કરાવી, એનો સે અને એનો રોલ મહદ અંશે ખાલી ઓળખાણ કરાવવા પૂરતી જ હોય છે, વધારે નહીં હોય. સાચી વાત, હું આની સાથે 100% અગ્રી થાઉં છું કે 2020ની અંદર છોકરો ને છોકરી જે લગ્ન કરવા માંગતા હોય, મા બાપ કોણ આવે, ફેમિલી કોણ આવ્યું કે એ લોકો એમના વતી એમની ખુશી નક્કી કરે. આજનું જનરેશન 2020નું જે જનરેશન છે એ લોકોને તમે એમ કહેશો કે મા બાપ કે પરિવાર કે મધ્યસ્થી કરનાર એ તમારી ખુશીનો વિચાર કરીને તમારે માટે નિર્ણય લેશે, એ લોકો ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો એ નિર્ણય અસ્વીકાર કરશે. એટલે નિર્ણય લેવાવાળી જે
જે પાત્રએ લગ્ન કરવાનું છે એ લોકોએ જ લેવો પડે. એમાં પેરેન્ટ્સ તરીકે કે મધ્યસ્થી કરનાર ગાઈડન્સ આપે. અમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમે જોઈને આવ્યા, તમે તમારી રીતે ચકાસો, મા બાપ સાથે ચર્ચા કરો ને પછી તમારા દેન યુ ટ્રાય ટુ એનાલાઇઝ. અને એવું પણ બને કે મા બાપો સાથે ચર્ચા કરીને મા બાપોને પણ કદાચ થાય કે ના, આ જો આવું હોય તો આ પાત્ર મારા દીકરી કે દીકરાને લાયક નથી, તો અમારે વાત આગળ ના વધારવી જોઈએ. અને કદાચ એવું પણ બને કે જો અન્ડરસ્ટેન્ડિંગમાં છોકરીનો કે દીકરા કે દીકરીથી એ થઈ હોય તો મા બાપો પણ પોતે એમને ગાઈડ કરી શકે કે ના, જો આવું પણ હોઈ શકે, તો તારું વિચારવાનું કદાચ ખોટું છે કે તારો દ્રષ્ટિકોણ કદાચ ખોટો છે. પણ જ્યાં સુધી એ ચર્ચા ના થાય, જ્યાં સુધી કમ્યુનિકેશન ના હોય ઘરમાં, તો ઇઝ અ પ્રોબ્લેમ. કારણ કે એડલ્ટ થયા પછી એટલે પુખ્ત વયના થયા પછી રાજકીય રીતે વોટ આપવાનો અધિકાર, મુંબઈમાં દારૂ પીવાનો અધિકાર મળે, અને લગ્ન કરવાનો અધિકાર જો પુખ્ત વયના હોય, પુખ્ત વયના અને પુખ્ત સમજના હોય તો જ એ લગ્ન કરવાને લાયક ગણવા જોઈએ. અને પુખ્ત સમજના હોય તો આપણે આપણા સંતાનોમાં એટલો વિશ્વાસ રાખવો જોઈએ, આપણે પોતાના એ લોકોને જે ગણાવ્યા ભણાવ્યા એમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ, આપણા સંતાનમાં વિશ્વાસ રાખવો જોઈએ કે એ લોકોએ જિંદગી કાઢવાની છે. એ જે સામેવાળા પાત્ર સાથે ચર્ચા કરશે, વાત કરશે, સમજશે, તેનો નિર્ણય ખોટો ન હોઈ શકે. અને છતાંય ખોટો પડશે તો એની કોઈ ગેરંટી તો હોતી નથી. ટૂંકમાં પરસ્પર બેસીને Correct. ચર્ચા કરવી બહુ જ જરૂરી છે. દરેક મા બાપે એમના સંતાનો સાથે અને દરેક સંતાનોએ એમના મા બાપ સાથે. કંઈ પણ છુપાવવાની બી કંઈ જરૂર નથી. જે પણ હોય એ નિખાલસપણે તમે સામસામે બેસીને ચર્ચા કરો, Transparency હોય. ટ્રાન્સપરન્સી જેને કહો. પણ હવે શું છે, ઘણા આજે દરેક એવું કહેવાય કે દરેક પુરુષને પત્ની સ્ત્રી જેવી જોઈએ પણ પોતે રામ જેવા થવા નથી માંગતા. Correct. આવું બધું છે આજે સમાજમાં. શયની શું રંબા, ભોજી શું માતા, એવું બધું જોઈએ, પણ ભાઈ તમે પોતે કોણ? તમે કોણ છો? એટલે એ પણ એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. આપણા શ્રી તુષાર શાહે બહુ એક સરસ પતિ પત્નીને માટે એવું કહ્યું છે કે આદર્શ પત્ની જોઈતી હોય તો કે આદર્શ પત્ની કોને કહેવાય કે લગ્ન પછી તમારી બધી જ આદતો બદલાવી નાખે, તમને ટોકી ટોકીને તમારી જે મૂળ આદતો છે એ બદલાવી નાખીને 10 વર્ષ પછી એ જ પત્ની એમ કહે કે તમે પહેલાં જેવા નથી રહ્યા, બદલાઈ ગયા છો. ટૂંકમાં હવે એમ કહો કે આપણે આ વાત બહુ સરસ તમે વાત કહી કે સંતાનો અને મા બાપોએ સામે બેસીને ટ્રાન્સપરન્સી રાખવી જોઈએ અને બહુ જ નિખાલસપણે ચર્ચા કરવી જોઈએ આ મુદ્દા પર. આજના જે યુવક યુવતીઓ છે, તમે કહો છો એમ આજે આ 2020નો સમય છે, લગભગ હવે અત્યારે એવો સમય દુનિયામાં ચાલી રહ્યો છે કે પોતાના નિર્ણયો પોતે લેતા થયા છે યુવાનો યુવતીઓ. તો તમારા તરફથી તમને બંને જણને પૂછું છું કે કયા મુદ્દાઓ તમને શું લાગે છે કે એ લોકોએ એમ ન થવું જોઈએ કે અમે આ આંધળું ક્યું કર્યું, જરાક સમજી વિચારીને આગળ વધવા માટે તમને શું લાગે એ લોકોએ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ પોતાનું પાત્ર યોગ્ય છે કે નહીં એ પસંદ કરવામાં? રાજુલ, આની અંદર એવું કોઈ રૂલ બુક જેવું કશું હોતું નથી. મેઇનલી તો આની અંદર તમારી ઇન્સ્ટિંક્ટ જ તમને કહેતી હોય છે. તમારો આત્મા જ તમારી ઇન્સ્ટિંક્ટ, તમારું અંતર્મન જ તમને કહી દેતું હોય છે કે આ પાત્ર સાચું છે. મિત્રતા કરવા માટે તમે જાઓ કે ભાઈ ઓકે આની સાથે મિત્રતા કરું કે નહીં કરું, શું તમે ચેકલિસ્ટ લઈને બેસો? તમારું મન મળ્યું, તમારી સમજ શક્તિ મળી, તમારી આઈડિયોલોજી મળી અને યુ ગેટ અલોંગ વેલ વિથ ઈચ અધર, એટલે તમે મિત્ર બનો છો. અને 2020ની અંદર માત્ર 1 કે 2 મુલાકાત કરીને કોઈ છોકરો છોકરી સાથે કે છોકરી છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થાય એવું હું નથી માનતો. બરાબર. તો એ લોકો એકબીજાને બરાબર ઓળખે, સમજે અને ત્યાર પછી પેલું તે કહું કે આંધળું ક્યું. આંધળું ક્યુંમાં તો એવું છે ને કે જો નસીબમાં ભાગ્યમાં લખાયું હશે કે તમે બધી જ સમજ શક્તિ, બધું જ એકબીજાને 100% સમજી શકો, ઓળખી શકો, એડજસ્ટ થઈ શકો, એવું પણ હોવા છતાં કોઈક એવા અજાણ્યા કારણસર પણ તમારું લગ્ન જીવન તૂટી શકે છે. એટલે આંધળું ક્યું થઈ ગયું એવું કહી શકાય. પણ આમાં મોટે ભાગે વિશ્વાસ અને ભરોસો, અને એમાં તમારું અંતરાત્મા જ તમને કહી દેતો હોય છે કે ના સાચું છે કે ખોટું છે. બરાબર છે. મિત્રો, આપણે અમીબેનને એક બહુ જ ખૂબ જ સુંદર એક ટીવી પર ધારાવાહિક આવતી હતી છૂટાછેડા નામની.
એમાં પોતે સૂત્રધાર હતા. આ વિષય લગ્નનો છે એટલે અત્યારે આ વાત નીકળી છે કે એમણે એ છૂટાછેડાની જે ધારાવાહિક હતી એમાં અસંખ્ય બધા આવા કેસીસ એમણે જોયા છે અને એ કિસ્સાઓ ઘણા સત્ય ઘટના પર આધારિત પણ હતા. તો આપણે એમને પૂછીએ કે અમીબેન, આ લગ્ન થયા પછી છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ હોય અથવા તો ત્યાં સુધી ન પહોંચે એને માટે તમારું શું કરવું બહુ જરૂરી છે કે વાત આટલી હદ સુધી ન પહોંચે? બહુ મોટો પ્રશ્ન છે. હા, કારણ કે મને એટલે બહુ એક જૂની કારણો અલગ અલગ હોય છે અને ઘણા એવું બહુ જૂની એક એવી વાત છે કે યાર છૂટાછેડાનું કારણ શું, તો કે લગ્ન. એકચ્યુઅલી પણ છતાં પણ કે એ સ્ટેજ સુધી આપણે પહોંચીએ જ શું કામ? જો અમુક વસ્તુનો તમે ધ્યાન રાખો તો એવી કઈ વસ્તુઓ તમને તમારા મત મુજબ? તમે મારી સિરિયલ વિશે જે મેં એન્કર કરેલી છૂટાછેડા વિશે વાત કરી, જેમાં ઘણા બધા સાચા કિસ્સાઓ પર આધારિત હતી એ ધારાવાહિક. એમાં ઘણા બધા કેસીસ અમારી પાસે આવ્યા હતા છૂટાછેડાને લઈને. જે સરપ્રાઇઝિંગ વાત એ હતી કે એ બધા જ મેરિડ કપલ્સને લઈને રિલેટેડ નહોતા. ઘણીવાર કપલ બહુ ખુશ હોય છે પણ ઘરનું એન્વાયરમેન્ટ સારું નથી હોતું એટલે છૂટાછેડા થઈ જતા હોય છે. ઘણીવાર છોકરી પરણીને આવી હોય છે, એને કહેવામાં કંઈક આવ્યું હોય છે અને ઘર કશું કોઈક બીજું હોય છે, એટલા જ છૂટાછેડાના કારણો ઊભા થતા હોય છે. ઘણીવાર છોકરો કંઈક છોકરાને કંઈક બતાવવામાં આવે છે અને પછી નીકળે છે કંઈક એક તદ્દન જુદો, એટલે છૂટાછેડા થવામાં આવે છે. ઘણીવાર બિગિનિંગથી જ છોકરા છોકરી એના મનમેળ બેસતા નથી હોતા અને ફોર્સફુલી પરણાવી દેવામાં આવતા હોય છે, એટલે છૂટાછેડા થતા હોય છે. તો આ આખું જે ઇન્સ્ટિટ્યુશન છે આપણું લગ્નનું, એને આપણે એક ઇન્સ્ટિટ્યુશન ગણીએ અને આપણા સમાજને લઈને એને આપણે એમ કહીએ કે ના, એક છોકરો ને છોકરી જો સાથે એક ઘરમાં રહેતા હોય તો વિધાઉટ મેરેજ, વિચ ઇઝ અ લીગલ એન્ટિટી ટુ અ રિલેશન, તમે ન રહી શકો. હવે એ વાતને આજે કેટલું તથ્ય છે ઇન 2020 આજે આપણે જોઈએ છે કે સમાજમાં કેટલા બધા લિવ ઇન રિલેશનશિપ્સ થયા છે. તો વી હેવ ટુ આસ્ક કે લિવ ઇન રિલેશનશિપ શું કામ થયા છે? વન, યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ કે જો મારા લગ્ન આ પાત્ર સાથે થવાનો હોય તો લેટ મી સ્ટે વિથ હિમ ફોર સમ ટાઈમ. હવે આવી પરમિશન આપવા માટે નંબર વન, બંને પક્ષોના મા બાપો એટલા સુશિક્ષિત હોવા જોઈએ, એટલા ઓપન માઇન્ડેડ હોવા જોઈએ, એ લોકોને પણ કંઈ વાંધો ના હોવો જોઈએ કે અમારા છોકરાઓ વિધાઉટ ગેટિંગ મેરિડ આર સ્ટેઇંગ ટુગેધર ટુ ફાઇન્ડ આઉટ વેધર દે વિલ બી કમ્પેટેબલ વિથ ઇચ અધર. હવે આ છે ને બહુ જ આ એવી વાત છે જે આઈ વુડ સે કે 60% ઓફ ઇન્ડિયા વિલ નોટ એગ્રી ટુ ધીસ. ઓકે, આ મોસ્ટલી અર્બન સિટીઝમાં લગભગ 20% લોકો કદાચ આ વાત સાથે સહેમત થશે. હવે જે મેજોરિટી ઓફ આપણો સમાજ છે એ હજી પણ લગ્ન એઝ અ કોન્સ્ટિટ્યુશન, લગ્ન એઝ એન ઇન્સ્ટિટ્યુશનમાં માને છે. તો જ્યારે બે જણા એકબીજા સાથે પરણે તો તમે રાઇટલી પહેલાં એક સવાલ પૂછો તો કે એના માટે શું જરૂરી હોય? કે તમારે સ્વભાવ જાણવા જરૂરી હોય, ભણતર જાણવું જરૂરી હોય, ગણતર જરૂરી હોય, સંસ્કાર જરૂરી હોય. પણ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે I must try and find a best friend in my husband. Correct. If I find a best friend in my husband, I will not have to એક એવો દોસ્ત જેને હું કંઈ પણ શેર કરી શકું, જે શેર કરવા માટે મારે કોઈ બીજી ફ્રેન્ડનો કે કોઈ કઝિનનો કે કોઈ બીજા પરપુરુષનો મારે ખભો ના જોઈતો હોય. એક એવો દોસ્ત હોવો જોઈએ જેને હું કંઈ પણ કહી શકું અને એ પતિને પણ એની પત્નીમાં એક એવી દોસ્ત દેખાવી જોઈએ જેને એ પોતે કંઈ પણ શેર કરી શકે. જો આ એક યુગલમાં આ સ્ટેજ સુધી એક રિલેશન પહોંચે તો આઈ થિંક આપણા સમાજમાં છૂટાછેડા જેવું કંઈ હશે જ નહીં. અને રાજુલ, એક નગ્ન સત્ય છે, લગ્ન સંસ્થા જેટલી
સત્ય છે એટલું જ આ છૂટાછેડા એ પણ એટલું જ સત્ય છે. છૂટાછેડા 2020માં હવે ટાબુ જેવું નથી રહ્યું. Yeah, correct. આખી જિંદગી જેની સાથે તમે ખુશ ન રહી શકવાના હો એની સાથે સમાજના કહેવાતા ડરને બધાને કારણે તમે વળગી રહો, બરાબર. એના કરતા છૂટા પડી જાઓ. First of all, Mutually. Mutually. ત્યાં સુધી ન પહોંચવાનું સવાલ તમારો એ હતો કે બરાબર. ત્યાં સુધી કઈ કઈ રીતે રીતે? ન પહોંચવું. આમાં તો શું છે કે અગેન દરેક જે લગ્ન સંસ્થામાં જોડાયેલા બે પાત્રો છે એ લોકો Marriage is a compromise. કોમ્પ્રોમાઇઝ ઓર એ લોકો ત્યાં સુધી પહોંચવા એટલે કે છૂટા પડવાની હદ સુધી પહોંચે એ દરેકના કારણો અલગ અલગ હોય છે. અમે થોડા ઘણા જણાવ્યા. આ તો બહુ ઉપર છલ્લા છે. આજે 2020ના સમયમાં કારણો કઈ ભળતા હોય છે. સાચી વાત છે. ફ્રોમ એમ્બિશન ટુ ઈગો ટુ Ambition plays a very big role. Yeah. Ambition આજે બધાને એટલું બધું મેળવવું હોય છે અને ખાસ કરીને આઈ ફીલ કે એવરી અને આજે આ વખતે મોર સો કારણ કે હવે બધા ન્યુક્લિયર ફેમિલીઝ એટલા બધા થવા માંડ્યા છે. તો એ લોકોને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી હોતું, એ લોકોને પોતાનું સેપરેટ ઘર જોઈએ છે, એ લોકોને પોતાની ફ્રીડમ જોઈએ છે. સ્ત્રીને પણ એટલું જ એમ્બિશિયસ લાઈફ જીવવી હોય છે, એને થોડી કોમ્પ્રોમાઇઝ નથી કરવું હોતું અને એટ ધ સેમ ટાઈમ એ લોકોને બધા જ પ્લેઝર્સ ઇન લાઈફ, મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ ઇન લાઈફ બધું જ એન્જોય કરવું હોય છે. તો દે ડોન્ટ વોન્ટ ટુ સે કે દે આર નોટ કન્ટેન્ટેડ. એક કન્ટેન્ટ લાઈફ જેવી હોય ને સંતોષ એમને કશામાં સંતોષ જ નથી. ઇટ્સ મટીરિયલિઝમ એટલું બધું આવી ગયું છે સોસાયટીમાં કે ના હજી મને જોઈએ છે, હજી મને જોઈએ છે, હજી મને જોઈએ છે. ને આ દોટને લીધે સમવેર યુ ફર્ગેટ ટુ લીવ લાઈફ, યુ ફર્ગેટ ટુ લીવ લાઈફ ટુગેધર. અને આ જે સહવાસ સાથે જીવન માણવાનો અહેસાસ, નાની નાની ખુશીઓને એન્જોય કરવાનો અહેસાસ, આ જે બધું તમારા મુઠ્ઠીમાંથી જે રેતની જેમ આમ લપસતું ને સરતું જાય છે, હા, that's when you become frustrated. Ami, I want to, you pointed out a very important thing. રાજુલ, અમે કહું ફ્રીડમ, મારો અનુભવ અને મારું ઓબ્ઝર્વેશન એમ કહે છે કે આજે ગમે એટલા સંસ્કારી કે ભણેલા ગણેલા એન્વાયરમેન્ટમાંથી છોકરો કે છોકરી આવતી હોય, છોકરી પણ ગમે એટલી સંસ્કારી હોય, ગમે એટલી ભણેલી ગણેલી હોય, મા બાપને ઘરે કાકા કાકી કે જોઈન્ટ ફેમિલીમાં એ રહી હશે, પણ લગ્ન કરીને જ્યારે આવે સૌથી વધારે આજના જનરેશનને વાલું છે એ લોકોનું સ્વાતંત્ર્ય. અને સ્વાતંત્ર્યમાં પોતાનું પાત્ર પણ વચ્ચે આવતું હશે તો એ લોકોને ગુલામી કરતા હોય એવી ફિલિંગ આવશે. એટલે પતિ પત્નીએ એકબીજાને જેમ ફ્રીડમ આપવાની હોય છે એ જ રીતે એ લોકોને એવી કોઈ ગુલામી, એ લોકોને ગુલામી લાગે છે તો ઇટ ઇઝ નોટ ગુલામી. કે સંયુક્ત કુટુંબમાં રહેવાનું હોય, મા બાપ કે કાકા કાકી કે માસા માસી કે મામા મામી, એટલે મેળાવડામાં લગ્ન જેવા પ્રસંગોમાં ભેગા થવાનું એ બરાબર છે. 2-4-5 દિવસ રહીશું, પણ કાયમ જો રહેવાનું હોય તો મારું સ્વતંત્ર, એક તો મારા પાર્ટનરને મારે સાચવવાનો, પછી મારા એના ફેમિલી મેમ્બરને સાચવવાના, ના ભાઈ ના, પોતાની પ્રાઇવસી જોઈએ છે. પ્રિવસી એટલે સ્વાતંત્ર્ય, ફ્રીડમ. બરાબર છે. અને સ્વચ્છંદિતા ન કહેવાય પણ ફ્રીડમ, કે ભાઈ મને રોકટોક ન જોઈએ, આઈ લીવ માય લાઈફ ધ વે આઈ વોન્ટ ટુ લીવ. અને એક બીજું મહત્વનું છે that આજકાલના યુવક ને યુવતીઓ એ લોકોને પોતાનો પણ એક સ્પેસ, યંગસ્ટર્સો છે, આઈ હેવ માય સ્પેસ, આઈ હેવ માય પ્રાઇવેટ સ્પેસ, ધીસ ઇઝ માય સ્પેસ. એમાં તમે હસબન્ડ પણ ઇન્ટ્રુડ ન કરી શકે એ સ્પેસમાં. હવે આ બધી જે ટર્મિનોલોજીઝ આવી છે એ આપણું ઇન્ડિયન કે આપણી દેશી રહેણીકરણી છે જ નહીં, એ બહુ જ બધી પશ્ચિમી રહેણીકરણીની ઇન્ફ્લુઅન્સ છે. અને મોટે અંશે આઈ ડોન્ટ એગ્રી વિથ ઓલ ધીસ. સંયુક્ત કુટુંબના એટલા જ ફાયદા છે આઈ ફીલ, કારણ કે એમાં જ્યારે આપણે જ્યારે મોટા થતા હોઈએ છીએ ત્યારે આપણા બા કે આપણા દાદા કે આપણા પેરેન્ટ્સ બધા જ્યારે કાકા કાકી બધા સાથે રહેતા હોઈએ ત્યારે બાળકો એવી રીતે મોટા થઈ જતા હોય તો ઘણીવાર આપણને ખબર નથી પડતી, એકબીજા બધા સાચવી લેતા હોય છે. પ્લસ તમને ઘણું બધું શીખવા મળતું હોય છે
તમારા ગ્રેન્ડપેરેન્ટ્સ પાસેથી જે આજકાલના છોકરાઓ જે નાના છે આઈ ફીલ એ લોકો મિસ કરી રહ્યા છે. અને દાદા બાની વાતો, બા દાદાની બધી વાતો, જે વાર્તાઓ કે માતૃભાષામાં વાર્તાઓ કે આ બધું મિસ થયું છે બિકોઝ તમે લોકો ન્યુક્લિયર થઈ ગયા છો. ઇનફેક્ટ આપણા જ જનરેશનના મા બાપોને કદાચ ગુજરાતી લખતા વાંચતા એટલું આવડતું નહીં હોય અને શીખ્યા પણ નહીં હોય, તો એ લોકો એમના છોકરાઓને માતૃભાષા શું શીખવાડવાના? પણ એટલીસ્ટ એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ, એમના પરદાદાઓ, એ લોકો પાસેથી તો એટલીસ્ટ આપણી માતૃભાષા શું છે એના વિશે શીખે. તો સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા બી છે જે આપણે નકારવા ના જોઈએ. અને યસ, તો દેર હેઝ ટુ બી અ વેરી થિન લાઇન વેર ટુ ડ્રો ધ લાઇન. એ લાઇન તમે ક્યાં ડ્રો કરશો? ઓકે, કે this far and no more, એ ફેમિલી ટુ ફેમિલી ડિપેન્ડ કરતું હોય છે. ઇઝ વોટ આઈ ફીલ. રાજુલ, હવે છે ને ગ્રાન્ડ પેરેન્ટ્સની જરૂર નથી. નેટફ્લિક્સ ને એમેઝોન છે, બાળકો ત્યાં જોઈ લેશે. બરાબર છે. અને જે અમે કહ્યું ને ગ્લોબલાઇઝેશન, I don't agree. whether you ના, you agree or don't not, but agree. this is happening. But એની વાત એક એમની ગ્લોબલાઇઝેશન સાચી છે ને, કે આ સંતાનો આ એ તરફ જ વધી રહ્યા એ છે. ગ્લોબલાઇઝેશન નો પ્રતાપ છે. આપણી ભારતીય સંસ્કૃતિ નથી કે છે એ હવે નથી. હવે ભારત એ માત્ર ભારત નથી, એ આખું વિશ્વ એ ભારત બની ગયું છે. એટલે અમેરિકામાં ની રહેણી કરીને પણ આપણે ત્યાં અનુકરણ કરી જ શકે છે. we can't stop them. એટલે એ લોકોને દીવો બતાડવા પ્રયત્ન કરીએ પણ એ લોકો સ્વતંત્ર થઈ ગયા છે. They don't પણ want to believe. આમાં શું છે, મારા હિસાબે બંને પક્ષે એવું બહુ જરૂરી છે કે વડીલોએ, મા બાપોએ પણ થોડા ફ્લેક્સિબલ થવાની જરૂર છે. થોડા રાજુ, થાય તો થોડા. બહુ છે. સંતાનો માટે તો એટલું પણ ઘણું છે. તને લાગે છે પુખ્ત વયનો છોકરો કે છોકરી એને બાપ કે માં કશું કે છે, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી? હા, બરાબર છે, કરેક્ટ છે. એ લોકો નોર્મલ વાતમાં પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી એવી રીતે એટલે- રિએક્ટ કરી શકતો હોય, તો લગ્ન જેવી વાત હોય એમાં તો તમે ડિસ્ટર્બ કરવાનો એટલે પ્રયત્ન થોડી કરી દો. ફ્લેક્સિબિલિટી એટલા માટે જ કેવું કે હવે આને મારે હમણાં નથી કેવું. એટલે ઘણી બધી થોડા. થોડી નહીં, ઘણી બધી. અને કારણ કે શું છે, આજે વડીલો છે, ઘરના મા બાપ છે, એ લોકો પાસે અનુભવ છે જીવનનો, એ લોકોની સમજ શક્તિ કદાચ જીવન પ્રત્યે વધારે છે, અને છોકરાઓ પાસે ટેકનોલોજી છે બધી, તો એ બંનેનો સમન્વય થાય તો કદાચ વધારે સારા નિર્ણયો એ લોકો લગ્ન બાબતમાં લઈ શકે. મિત્રો, બંને જણાએ આ વિષય પર ખરેખર ખૂબ જ પોતાના બહુ જ સુંદર અભિપ્રાયો આપ્યા. લગભગ ઘણે બધા અંશે તમારામાંના ઘણા એમની સાથે સહમત થતા પણ હશો, કદાચ ન પણ થતા હો. તો ડિવોર્સ એ વિચારવા જેવી વાત છે. અને છેલ્લે હવે માત્ર મારે એટલું કહેવું છે કે અત્યારે જે આપણે બધી ચર્ચા કરી લગ્નના વિષયમાં, સંતાનો અને મા બાપો વિશે, તો તમે કંઈક ટીપ આપવા માંગશો મા બાપોને, ખાસ કરીને આજના સંતાનોને માટે? લીવ એન્ડ લેટ લીવ. જીવો અને જીવવા દો. સંતાનોને માટે તમે એમનું જો ભલું અને ખુશી ઈચ્છતા હો તો એ લોકો સુખી કે ખુશ થાય તમે ઈચ્છો છો, તમારી રીતે જે ખુશ રહે એવું તમે જો એવી જો જીદ પકડીને તમે બેસશો તો બંને વચ્ચે એક ખટરાગ રહેશે, બંને વચ્ચે ખટાશ રહેશે. by virtue of blood and by virtue of relation, parents versus child, એ તો એ બદલાવાનું ઇક્વેશન ક્યારેય નહીં બદલાય, પરંતુ અંદરથી એ લોકો તમારામાં કન્ફાઇડ ન કરી શકે. જો તમારામાં કન્ફાઇડ એટલે કે તમારી સાથે સાતત્યપૂર્વક વાતો શેર કરે અને સલાહ સૂચનો કરે તો માત્ર એક ઓપિનિયન આપો તમારો, ફોર્સ નહીં કરો. એ લોકો પુખ્ત છે, એ લોકો ભણેલા છે, અને 21 વર્ષ પછી જો એ લગ્ન કરવાની ઉંમર જે કહેવાય છે આપણે ત્યાં, તો આજકાલ 21 વર્ષે કોઈ લગ્ન નથી કરતું. ભણી ગણીને 21 વર્ષના થયા પછી એ લોકો માર્કેટમાં આવે છે, પોતાની કારકિર્દીમાં થોડા ઠરીઠામ થાય એટલે એમાં 4, 5, 6 વર્ષ નીકળી જાય. ત્યાં સુધી એ લોકોએ પણ ખૂબ બધી દુનિયા જોઈ લીધી છે. તો એ લોકો પર ભરોસો રાખતા શીખો. અને તમને જો લાગતું હોય તો તમારો મત જણાવો. તમને તમારો મત એમના પર થોપો નહીં. Don't obsessed with your kids. Thank you. મિત્રો, હું તો માત્ર એટલું જ કહીશ કે આજકાલના મા બાપોએ પોતાના સંતાનોના મિત્રો બનવા બહુ જરૂરી છે. મા બાપો નહીં, અમુક અંશે અમુક ઉંમર સુધી મા બાપનો રોલ ઇઝ રાઈટ, પણ
18 વર્ષ પછી કે 16 આફ્ટર 16 years યુ હેવ ટુ બી ફ્રેન્ડ્સ ટુ યોર ચિલ્ડ્રન. અને જો દોસ્ત બની જઈએ તો કદાચ આ ઘર્ષણ થવાનું કે ટ્રાન્સપરન્સી કે જેમ વિચારોની આપ-લે કરવાની આમાં ઘણી બધી સરળતા બાપ દીકરા વચ્ચે થશે અને મા દીકરી વચ્ચે પણ થશે. સો થેન્ક યુ. સાંભળ્યું ને મિત્રો, કેટલી બધી સરસ વાતો આ બંને કલાકારો પાસેથી આપણને જાણવા મળી. મા બાપો માટે તો ખાસ અને સંતાનો માટે પણ આપણે એમના અભિપ્રાયો, એમના મંતવ્યો, એમના પણ અમુક સવાલો હતા મા બાપ પ્રત્યે, એ બધા સાંભળ્યા. અને આશા રાખું છું કે આપણે પણ એમાંથી ઘણું બધું કંઈક આપણી જિંદગીમાં, આપણા જીવનમાં ઉતારીએ. આપણા સંતાનો પ્રત્યે આપણે એ લોકો પ્રત્યે આપણું વલણ પણ એ પ્રમાણેનું રાખીએ તો કદાચ આપણા સંતાનો ક્યારેય દુઃખી નહીં થાય. અને ઓફકોર્સ મા બાપે પણ દુઃખી થવાનો વારો નહીં આવે સંતાનો માટે. અમીબેન, નિમેશભાઈ, ખરેખર ખૂબ જ મજા આવી અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આ કાર્યક્રમમાં તમે આપણા શ્રી કિરણભાઈ મોદી નિર્મિત આ જે કાર્યક્રમ છે મા બાપની મૂંઝવણ, એ મૂંઝવણ દૂર કરવામાં તમે બહુ જ મોટો ફાળો ભજ્યો છે એવું મારું માનવું છે. તો ફરીવાર અમે કિરણભાઈના પણ આભારી છીએ કે આ મુદ્દો લઈને આવે. અને ખરેખર આ સળગતો મુદ્દો છે ઘણા બધા ફેમિલીઝમાં. એમની આ વિચારધારા સાથે હું સહેમત છું. પણ થેન્ક યુ કે અમને યોગ્ય સમજ્યા કે આ મૂંઝવણોના અમે થોડા ઘણા ઉકેલ આપી શકીએ. માટે આ કાર્યક્રમ માટે નિમંત્રણ આપવા માટે થેન્ક યુ. અને થેન્ક યુ રાજુભાઈ ફોર બીંગ અ ગુડ હોસ્ટ. અને કિરણભાઈ, આ જે કાર્ય જે આ શોથી તમે શરૂ કર્યું છે, આશા રાખું છું કે આ માત્ર શો પૂરતું ન રહે, પરંતુ જ્યાં પણ મા બાપ કે સંતાનો કે એ લોકો વચ્ચેના ઘર્ષણ કે એ લોકોના લગ્ન જીવનમાં ઘર્ષણ કેવું ક્યાંક કશું થતું હોય તો કોઈક એવી સંસ્થા બનાવીને એ લોકોને મદદરૂપ થવા તમે પ્રયત્ન કરશો એવું અમને લાગી રહ્યું છે. અને અમને તમે આ કાર્યને માટે યોગ્ય ગણાય એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. અને માત્ર આ કાર્યક્રમ પૂરતું નહીં, હું તો માનું છું કે કિરણભાઈ આવા બીજા ઘણા રસપ્રદ વિષયો સાથે ઉપસ્થિત થવાના છે આપણી સાથે. અને એમાં હું એવી આશા રાખું કે જો તમારી જરૂર પડે તો તમે મહેરબાની કરીને પાછા ઉપસ્થિત થઈ જજો અમારી સામે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રાજુલ. મજા આવી. અને આને લાયક અમને સમજ્યા કિરણભાઈ અને આ જે પણ શોના નિર્માતા અને લેખક જે પણ છે એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને જેમ તમે કહ્યું, જ્યારે પણ આવા કોઈ કાર્યક્રમ હશે અને અમારી જરૂર હશે તો વી બી મોર ધેન હેપી ટુ કમ. થેન્ક યુ કિરણભાઈ એન્ડ ગુડ લક. તો મિત્રો, અમીબેન અને નિમેશભાઈ પછી હવે વારો છે એક બીજી વ્યક્તિનો એમના મંતવ્યો જાણવા માટે, એમના અભિપ્રાય જાણવા માટે. એ વ્યક્તિ બીજી કોઈ નહીં પરંતુ મેં પહેલાં પણ ઓળખાણ આપી એમ આ કાર્યક્રમના લેખક, કવિ, સૂત્રધાર દિલીપ રાવળ. જાણીએ દિલીપ રાવળ પાસેથી એમના મંતવ્યો. થેન્ક યુ રાજુલભાઈ. આમ જોવા જઈએ તો આ સબ્જેક્ટ કિરણભાઈ મોદી આ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. એ કોન્સેપ્ટ એટલો બધો વિશાળ છે કે એના પર વાતો કરીએ એટલી ઓછી. અને આમ જોવા જાઓ તો થોડો મૂંઝવણમાં મુકાઈ જવાય એવી મીઠી મૂંઝવણવાળો ટોપિક અને જેના પર વાત કરવી ગમે પણ અમીબેન અને નિમેશભાઈ એ બંને બહુ સરસ છણાવટ કરી જ છે. મારા ભાગે થોડો સમય આવ્યો છે તો વાત કરી કે બેઝિકલી શું છે કે બે જનરેશન, આ બે પેઢીની જે વાત છે એ વર્ષો વર્ષ ચાલતું જ આવ્યું છે. પરદાદાના જમાનામાં છોકરાને જ્યાં કહેતા ત્યાં છોકરો પરણી જતો, છોકરીને જ્યાં કહેતી ત્યાં એ પરણી જતી, કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ વગર, કોઈ પણ જાતની ચર્ચા વગર. કારણ કે એ ટ્રેન્ડ હતો. નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા. ભણતરનું બહુ મહત્ત્વ નહોતું. હવે ભણતરનું મહત્ત્વ વધી ગયું છે, જમાનો પણ થોડોક આગળ આવી ગયો છે. જનરેશન ટુ જનરેશન જેમ સમય બદલાય છે એ પ્રમાણે વિચારો પણ બદલાય છે. એટલે મા બાપ એમ વિચારે કે આ છોકરી કે આ છોકરો મારા સંતાન માટે ઉમેદવાર તરીકે કે લાઈફ પાર્ટનર તરીકે બેસ્ટ છે, એવું કદાચ એ સંતાનને ન પણ લાગતું હોય.
એના થોટ્સ અલગ પણ હોય. લવ મેરેજની વાત આપણે નથી કરી રહ્યા અત્યારે, લવ મેરેજને બાજુએ રાખીએ છીએ. અરેન્જ મેરેજ જ એણે કરવા હોય, મમ્મી પપ્પા જ્યાં કે ત્યાં જ હું પરણીશ એવી એની ઈચ્છા પણ હોય, પણ ગમો અણગમો પસંદ ના પસંદ એના ભાગે પણ હોય. એટલે એ જનરેશન ગેપ તો રહેવાનું જ. પણ જેમ બહુ જ સરળ અને સહજ બાબત એ છે કે ઓપન થઈને આખી બાબત ડિસ્કસ કરવાની. અને હવે તો બહુ સરળ છે, તમે ફોન નંબરની આપ-લે કરી શકો છો, તમે ઇન્ટરનેટ પર જઈને ચેટ કરી શકો છો, ફેસબુક અને ટ્વિટર પર સામેવાળી વ્યક્તિના અકાઉન્ટને ચેક કરી શકો છો, એના ફોલોઅર્સ કેટલા છે, એના મિત્રો કેટલા છે, એ રીતે. અને ગમા અણગમાની સાથે તમે 1, 2, 3, 4 મિટિંગો કરીને પણ એ વ્યક્તિ તમારી પસંદગીના ચોકઠામાં ફિટ બેસે છે કે નહીં એ તમે જોઈ શકો છો. અને તે છતાં પણ સગાઈ ન થાય, હું તો કહું ગોળધાણા ન ખવાય ત્યાં સુધી જો તમને એમ લાગતું હોય કે ના મનમાં ક્યાંક કચવાટ છે, કંઈક ઊંડે ઊંડે એક મન 1% ના પાડી રહ્યું છે, તો બિંદાસ મમ્મી પપ્પાને ના પાડી દેજો. સામા પક્ષે મમ્મી પપ્પાને પણ આ વાત લાગુ પડે છે કે સંતાનો જો ના પાડે, સંતાનોનું મન ક્યાંક કોચવાતું હોય કોઈ બાબતે, તો તમે એને એ બાબતમાં ફોર્સ નહીં કરતા. અને એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ તમારો મનગમતો સાથી ઈશ્વરે બનાવીને મૂક્યો જ હોય છે, જો તમારા ભાગ્યમાં લગ્ન લખાયેલા હોય તો. ઘણા એવા છે જે વાંઢા રહી ગયા છે મરજીથી અને ખુશ પણ છે. ઘણી છોકરીઓ એવી છે જે સ્પિન્સ્ટર, આપણે ત્યાં વર્ડ છે કુંવારીની, સ્પિન્સ્ટર, અને પોતાની લાઈફમાં મજા કરે છે, આનંદ કરે છે. પણ લગ્ન સંસ્થા એ બહુ જ અગત્યની સંસ્થા છે. સર્ટન એજ પછી, સર્ટન પીરિયડ પછી તમને તમારા જીવન સાથીની ખૂબ જરૂર પડતી હોય છે, માનસિક રીતે, ખાસ કરીને તમને મોરલ સપોર્ટ આપવા માટે. સમય બદલાય છે એમ જેમ મેં કહ્યું એમ મિજાજ પણ બદલાય છે. પહેલાં પત્રો લખાતા હતા, પછી ફોન આવ્યા, ડબલાવાળા ફોન આવ્યા, પછી મોબાઈલ આવ્યા. જગત વધારે ને વધારે ક્લોઝ થતું જઈ રહ્યું છે, નજીક થતું જઈ રહ્યું છે. પહેલાં અમેરિકા બહુ દૂર લાગતું હતું, હવે અમેરિકા છોકરીને પરણાવે તો મા બાપને બહુ દૂર નથી લાગતું, એને એમ લાગે છે કે હા છોકરી અમેરિકા જઈ રહી છે. સ્ટ્રેટ ડાયરેક્ટ ફ્લાઇટ હોય તો 14-15 કલાકમાં અમેરિકા ભેગી થઈ જાય, અને એટલી જ સરળતાથી જેમ અમદાવાદથી ગાડી પકડીને અહીંયા આવી જવાય એમ આવી પણ જવાય. એટલે નાની નાની બાબતોમાં ટેન્શન ક્રિએટ કરવું અને પહેલાં આવું નહોતું ને હવે આવું છે એ વિચારો મમ્મી પપ્પાએ મૂકી દેવા જોઈએ. હા, અમુક પરંપરા જે વર્ષોથી ચાલતી આવી છે એને અપનાવવાનો સંતાનોએ પણ, યંગ જનરેશને પણ પ્રયત્ન કરવો જોઈએ. અને મમ્મી પપ્પા કહે છે એ પ્રમાણે થોડું એ દિશામાં સમજવું જોઈએ. પેલું ઇંગ્લિશમાં કહેવાય છે ને, આઈધર યુ કન્વિન્સ ઓર ગેટ કન્વિન્સ. કાં તો સામેવાળાને તમારી વાત સમજાવી દો, કાં પછી એ જે તમને કહે છે એ તમે સમજી જાઓ. અને ધૈર્ય રાખવાની વાત છે, ધીરજ. ઘણીવાર એમ થાય કે અરે યાર હું તો 22 વર્ષની હતી, મમ્મી હંમેશા કહેતા હોય કે આંટીઓ કહેતા હોય, ત્યાર તો તું મારા પેટમાં આવી ગઈ હતી, તારી ડિલિવરી થઈ ગઈ હતી, હું 25 વર્ષની થઈ ત્યાર તો તું સ્કૂલમાં જતી થઈ ગઈ હતી. આ જે કમ્પેરિઝન છે ને એ મૂકી દો. અત્યારના સંતાનો વધારે ભણે છે, સરસ ભણે છે, ભણીને પગભર થાય છે, વેધર છોકરાઓ કે છોકરીઓ, એને થવા દો. બહુ મોટી થઈ જશે તો આપણી નાતમાં નહીં મળે, અને નાત શું કામ, નાતની બહાર પણ કોઈ સારું પાત્ર મળે તો એને અપનાવવાની તૈયારી આપણી હોવી જોઈએ. હા, નાતમાં, આપણા ગોળમાં, આપણી જ્ઞાતિમાં જ અને આપણા સમાજમાં જ આપણા રહેણી કહેણીને હિસાબે આપણને જો સામેવાળું પાત્ર મળી જાય તો નથિંગ લાઈક દેટ, અને એ દિશામાં જ પ્રયત્નો કરવા જોઈએ. પણ તોય એક વસ્તુ તો છે કે છોકરી પરણીને સાસરે જશે પછી આપણા ગોળની ને આપણા સમાજની વ્યક્તિઓ હશે, તે છતાં પણ આપણા ઘરે ભાખરીના લોટમાં કદાચ દૂધ નખાતું હોય તો એના ઘરે નાળિયેરનું પાણી નખાતું હોય દશમી બનાવવામાં, એવું પણ બની શકે. આપણે ત્યાં ગોળનો લાડુ બનતો હોય તો એને ત્યાં ખાંડનો લાડુ બની શકે, ને એ પરિસ્થિતિ, એ સંજોગો એને સ્વીકારવા પડશે. એ જ રીતે જે છોકરી આપણા ઘરે પરણીને આવી છે એ પણ આવવાની છે, તો એ આવી જ છે, અરે આપણા ઘરમાં આવીને કઈ રીતે એડજસ્ટ કરશે કે થશે એની ચિંતા મૂકીને ગમી ગઈ છે ને તો એને અપનાવી લો, અને એ આવી જશે એટલે દૂધમાં સાકરની જેમ તમારી સાથે ભળી જશે. અને સૌથી મોટી વાત, ઈશ્વર પરનો ભરોસો કોઈ દિવસ પડતો નહીં મૂકવાનો, છોડી દેવાનો. મેરેજ ઇઝ અ ગેમ્બલ એવું કહેવાય છે, જુગાર છે, રમી નાખવાનો.
લાકડાના લાડુ છે, ખાય એ પસ્તાય, ન ખાય એ પસ્તાય. આઈ ડોન્ટ બિલીવ આ વાક્ય જેણે પણ બનાવ્યું છે સદંતર ખોટું છે. કદાચ અત્યારના 2020માં તો ખોટું છે જ છે. જે ખાય છે એ જરાય નથી પસ્તાતા. નાના મોટા ટંટા ફિસાદ થયા કરે, થાય અને થવા જ જોઈએ. તમારી થાળીમાં બધું જ ગળ્યું 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 હોય, ગુલાબજાંબુ, શ્રીખંડ, તો તમારું મોઢું ભાંગી જાય. પણ સાથે સરસ મજાની ચટણી પણ હોય, સરસ મજાના ભજીયા પણ હોય, સ્વાદ બદલાતો રહે. એમ સંસારમાં સ્વાદ બદલાતો રહે. બસ ઈશ્વર પર ભરોસો રાખો, મમ્મી પપ્પા અને પરંપરાને પણ સમજો એવું યંગસ્ટર્સને કહું છું અને વડીલોને કહું છું કે તમે તમારા સંતાનોને સમજો. યોગ્ય મુહૂર્તિઓ કે યોગ્ય કન્યા તમારા સંતાન માટે તમને ચોક્કસ મળી જ જશે. ગુડ લક. અને હવે આ કાર્યક્રમના નિર્માતા શ્રી કિરણભાઈ મોદી પોતાનો અભિપ્રાય જણાવશે. જય શ્રી કૃષ્ણ ભાઈઓ તથા બહેનો. આજનો કાર્યક્રમ આપે માણ્યો, જેમાં રાજુલભાઈ દિવાન, અમીબેન તથા નિમેશભાઈ તરફથી જે તેઓના વિચારો રજૂ કર્યા એમણે, એ પરથી મને એમ લાગે છે કે આવતા ભવિષ્યમાં તમે તમારા બાળકોના હિતમાં એમાંથી કંઈક અને જરૂર જણાય તો વધુ ને વધુ સૂચનોનો ઉપયોગ કરશો કે જેથી કરીને તમારા બાળક માટે સારો જીવનસાથીની પસંદગી થઈ શકે. બીજું મારે તમને એ પણ કહેવું છે કે આજના સમયમાં છૂટાછેડાના ઘણા પ્રશ્નો બની રહ્યા છે, પરંતુ એની માટે મને એમ લાગે છે કે સૌથી સહેલો ઉપાય છે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડાયવોર્સ લેવા. બને ત્યાં સુધી તો ત્યાં સુધી જવું ન જોઈએ, પણ જો ગયું હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય તો બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ તમારે મ્યુચ્યુઅલ કન્સેન્ટ માટે જવું જોઈએ અને તે રીતે કોર્ટના ઓર્ડરથી છૂટાછેડાનો કાર્યક્રમ પૂરો કરવો જોઈએ. આ કાર્યક્રમમાં જેમણે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે અમને જે સહકાર આપ્યો છે તે બદલ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તથા અમારા રાજુલાવાળા મોદી પરિવાર તરફથી પણ હું આપ સર્વનો આભાર માનું છું. નમસ્તે. તો મિત્રો, શ્રી કિરણભાઈ મોદી નિર્મિત આ કાર્યક્રમ મૂંઝવણ મા બાપની આપણે અહીંયા એનું સમાપન કરીએ છીએ. આશા રાખું છું સૌને આ કાર્યક્રમ ગમ્યો જ હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારી કોમેન્ટ્સ લખવાનું પણ ન ભૂલતા, જેથી આવા કોઈ બીજા કાર્યક્રમો જ્યારે અમે લઈને ઉપસ્થિત થઈએ ત્યારે એ તમારી કમેન્ટ્સને અમે ધ્યાનમાં રાખીએ. બસ, તો આશા રાખીએ છીએ કે આવા જ કોઈક બીજા સુંદર રસપ્રદ વિષય સાથે તમારી સામે ફરીથી અમે લોકો ઉપસ્થિત થઈએ. ત્યાં સુધી હવે રજા આપો. લોકડાઉનનો પીરિયડ છે તો તમે સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો અને તંદુરસ્ત રહેજો. ધન્યવાદ.